डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ML1-102 એટલે કે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું વ્યવસ્થાપન, જેમાં યુનિટ નંબર 13 એટલે અંદાજપત્ર નિયંત્રણની પદ્ધતિ વિશે આજે આપણે ચર્ચા કરશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉનો એકમમાં તમે માહિતી કેન્દ્રો માટે અંદાજપત્રના વિવિધ પ્રકારો, અંદાજપત્રની રચનાની પ્રક્રિયા વિશે શીખી ગયા છો. ઉપરાંત તમે પદ્ધતિઓનું પૃથ્થકરણની વિવિધ વિનિમય કરનારી અને મૂલ્યાંકન કરનારી પ્રયુક્તિઓની સાથે હવે પરિચિત પણ છો અને તમે જાણો છો કે નિયંત્રણ એ વ્યવસ્થાપન કાર્ય માટેનું એક કાર્ય છે, જે હવે આપણે આમાં જોઈ રહ્યા છે. તો આ એકમમાં તમે અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ શું છે અને તે માહિતી કેન્દ્રોમાં કેવી રીતે આવશ્યક છે, શું કામ આવશ્યકતા છે એની, અને કેવી રીતે એને કાર્યાન્વિત કરી શકાય અને તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ કયા છે તે શીખશો. અંદાજપત્ર તૈયાર કરવું તેમજ માહિતી કેન્દ્ર માટે અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિની સ્થાપના કઈ રીતે કરવી, ખર્ચ પૃથ્થકરણ અને તેની પ્રયુક્તિ ઉપર આધાર રાખે છે. આ પ્રયુક્તિઓ એ તમે આ વિભાગોમાં આજે આપણે અભ્યાસ કરવાના છે. આ એકમમાં હવે પછી આવતા 2 એકમો એટલે કે નાણાકીય વ્યવસ્થાપન, જેમ કે નાણાકીય નિયંત્રણ અને હિસાબના છેલ્લા તબક્કા સાથે સંબંધ ધરાવે છે. હિસાબ જે કરીએ છીએ એનો છેલ્લો તબક્કો નાણાકીય અંદાજપત્રનું નિયંત્રણ પદ્ધતિ છે. અંદાજપત્ર નિયંત્રણ પદ્ધતિ એટલે બજેટરી કંટ્રોલ સિસ્ટમ. અંદાજપત્રની રચના અને આયોજનની પ્રક્રિયા છે, જેમાં વિશિષ્ટ સમયગાળામાં સંસ્થાના મહેસૂલ અને ખર્ચની સરભર કરાય છે. અંદાજપત્ર એ આયોજનના પ્રલેખ અને નાણાકીય વિધાન, જેને આપણે નિવેદન કહીએ છીએ, જે ખાસ સમય માટે સામાન્ય રીતે વર્ષ માટે સૂચિત મહેસૂલો અને ખર્ચ માટે તેમના ઉપયોગોની વિગતો પૂરી પાડે છે. તે તપાસણી અને નિયંત્રણનું સાધન છે. નાણાં કેવી રીતે મેળવવા જોઈએ, તે કેવી રીતે ખર્ચવા જોઈએ, તેને ઉપર અંદાજપત્રની રચનાની નાણાં સુધી જ માત્ર મર્યાદિત આપણે કરવો જોઈએ નહીં. તેને નાણાકીય અને બિન નાણાકીય એમ બંને શબ્દોમાં આપણે વ્યક્ત કરી શકીએ. તે એવો મહાવરો છે અને અંદાજપત્ર એ એક શક્તિ અથવા તો આપણે મિત્રો બળ કહી શકીએ કે તેને રૂપિયા તરીકે કહેવાતા સામાન્ય ચલણ તરીકે જ તે અભિવ્યક્તિ થાય છે. આથી અંદાજપત્રની રચનાના કાર્યનો અંદાજ આપતા તમામ આયોજનની આ એક પ્રક્રિયા ગણી શકાય. ઈચ્છિત પરિણામો આપણે સિદ્ધ કરવા છે, જેમ કે નક્કી કરવા અને તે મુજબ અનુકૂળ કરવા. જ્યારે તેઓ ઈચ્છિત પરિણામોને સિદ્ધ કરવા માટે આપણે ઊંડા ઉતરીએ, એના અંદર જઈએ, ત્યારે અંદાજપત્રની ક્રિયાના આયોજનનું પરિણામ સૂચક અભિવ્યક્તિ થાય છે. બજેટ એ માહિતી કેન્દ્રના વ્યવસ્થાપકના હાથમાંનું એક આપણે સાધન ગણી શકીએ. લક્ષ્ય તરફ કાર્યપરત્વે જે સંસ્થાપક મંડળ છે તેને માર્ગદર્શન આપવા માટે ખૂબ જ જરૂરી બને છે. હવે નાણાં કેવી રીતે મેળવવા જોઈએ અને તે કેવી રીતે ખર્ચવા જોઈએ, તેની ઉપર અંદાજપત્રની રચનાને નાણાં સુધી જ માત્ર મર્યાદિત કરવાની આપણે જરૂર નથી. જે પહેલાં પણ હું તમને કહી ગઈ છું કે નાણાકીય અને બિન નાણાકીય એમ બંને શબ્દોથી આપણે અંદાજપત્રને વ્યક્ત કરવો જોઈએ. એક શક્તિ અને બળ છે કે જે રૂપિયા તરીકે કહેવાતા સામાન્ય ચલણ તરીકેની આપણે અભિવ્યક્તિ કરતા હોઈએ છીએ. આથી અંદાજપત્રની જ્યારે આપણે રચના કરતા હોય તો રચના કાર્યને અંદાજ આપતા તમામ આયોજનની આ એક પ્રક્રિયા છે. તેઓ ઈચ્છિત પરિણામોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ, અનુકૂળ કરી શકીએ છીએ. જ્યારે ઈચ્છિત પરિણામો આપણે સિદ્ધ કરવા હોય તો આપણે દરેક કાર્યમાં ઊંડા ઉતરવું પડે અને અંદાજપત્રની જે ક્રિયાના આયોજનમાં આપણે પરિણામ સૂચક અભિવ્યક્તિ ત્યારે જ આપી શકીએ જો આપણે તેમાં ઊંડા ઉતરીએ.
વ્યવસ્થાપકના હાથમાં આપણે એક આ સાધન કહી શકીએ કે જે માર્ગદર્શન આપવા માટે વ્યવસ્થાપક મંડળ છે ને માર્ગદર્શન આપવા માટેનો આ એક નકશો છે. તે એક ઉપકરણ તરીકે આપણે એને કહી શકીએ કે આયોજનનું આ એક ઉપકરણ છે. કાર્યને પાછા મૂળ માર્ગ માટે મૂકવા માટે સુધારાત્મક કાર્યની આવશ્યકતા દર્શાવે છે. અન્ય શબ્દોમાં જો કહું તો અંદાજપત્ર એ ક્રમિક અને વિકાસશીલ આયોજન, સંકલન અને અમલીકરણમાં મદદ કરે છે. નાણાકીય નિયંત્રણના સાધન તેમજ પરિણામોના મૂલ્યાંકન માટેનું સાધન તરીકેની તે ફરજ બજાવે છે. કોઈ પણ વ્યક્તિ હોય મિત્રો, નાણાકીય પ્રતિબંધો સિવાય કામ કરવાની જાહેરજલાલી તેની પાસે હોતી નથી. કોઈ પણ વ્યક્તિ તેની જરૂરિયાતની યથાર્થતા ઠેરવ્યા સિવાય નાણાં મેળવી શકે નહીં. તેની જરૂરિયાત છે તો તેને તેની યથાર્થતા જોવી જોઈએ. તદુપરાંત જે વ્યક્તિઓ છે તાત્કાલિક જે અનપેક્ષિત લાભ અને અંદાજપત્રમાં તીવ્ર કાપનો સામનો કરવો તૈયાર રહેવું જોઈએ. ક્યારેક એવું બને કે અચાનકથી જરૂરિયાત ઊભી થાય તો લાઇબ્રેરીની ઉદાહરણ લઈએ તો લાઇબ્રેરીમાં અમુક મેગેઝિન અથવા તો અમુક પુસ્તકો સિલેબસ ચેન્જ થતાં અચાનકથી જો એની જરૂરિયાત ઊભી થાય તો તેની અન્ય જે અંદાજપત્રમાં આપણે જણાવ્યું છે કે આમાં ખર્ચો કરશું, એમાં કાપ મૂકી અને જે જરૂરિયાત છે એમાં આપણે જ્યારે એને ઇન્ક્લુડ કરવાનું હોય ત્યારે આ તાત્કાલિક પદ્ધતિથી પણ એ લવચિક હોવું જોઈએ. એ આપણી અંદાજપત્રને આપણે મોડિફાય કરી શકીએ તેવું હોવું જોઈએ. ખાસ કરીને જે પૃથ્થકરણની નાણાકીય અને મૂલ્યાંકનની પ્રવૃત્તિને લઈને હું વાત કરી રહી છું ત્યારે વ્યવસ્થાપન વિસ્તૃત રીતે માન્યતા પ્રાપ્ત નિયંત્રણનું કાર્ય છે. નિયંત્રણ પદ્ધતિ એવી પદ્ધતિ છે જેનો હેતુ ઈચ્છિત હાલ જાળવી રાખવાની છે. 4 તત્વોમાં તેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. જે માપન સાધન કે જે શોધક એટલે કે ડિટેક્ટર જે શોધક છે તેને, માનક અથવા તો અપેક્ષા સાથે તુલના કરી શકાય બની રહે તેની અગત્યતાનું મૂલ્યાંકન કરવાનું સાધન જેને આપણે પસંદગીકાર કહીએ છીએ, સિલેક્ટર કહીએ છીએ. તમે સ્લાઇડમાં જોઈ શકો છો. જે જરૂરી હોય તો વર્તન સુધારા માટેનું સાધન અસરકારક એટલે કે ઇફેક્ટર્સ. અને ચોથું છે પ્રયુક્તિઓ વચ્ચે પ્રત્યાયનનું સાધન, જૈવિક કે ભૌતિક નિયંત્રણની પદ્ધતિઓ કે જે સરળ છે તેમાંથી વિરુદ્ધ સંસ્થાઓની નિયંત્રણ પદ્ધતિઓથી વધુ જટિલ છે. વ્યૂહાત્મક આયોજન, ક્રિયાત્મક નિયંત્રણ અને વ્યવસ્થાપન નિયંત્રણ એ સંસ્થાઓમાં પ્રવૃત્તિઓના આયોજન અને અંકુશની પ્રવૃત્તિઓમાં 3 વિસ્તૃત કક્ષાઓ છે. એ વિસ્તૃત કક્ષાઓને જોવાની છે. વ્યવસ્થાપન નિયંત્રણ એ જેના વડે વ્યવસ્થાપકો ખાતરી આપે છે કે સંસ્થાઓની સિદ્ધિઓના સ્ત્રોત અસરકારક રીતે અને કાર્યાત્મક રીતે મેળવી શકાય અને તેને ઉપયોગમાં પણ આપણે લાવી શકીએ. વધારે સરળ શબ્દોમાં વ્યવસ્થાપનના અગત્યના કાર્યો પૈકી એક તરીકે આપણે જો નિયંત્રણ ગોઠવેલા માનક અને કામગીરી વચ્ચેનો ફેરફાર ઉજાગર કરવાનું લક્ષ્ય રાખે છે. પછી ભવિષ્યમાં આવા ફેરફારો કે બનાવો અટકાવવા માટે જરૂરી પગલાં પણ લેવા જોઈએ, એને પણ લક્ષ્યમાં રાખવું જોઈએ. નિયંત્રણ એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યવસ્થાપક ખાતરી આપે છે કે વાસ્તવિક જે પ્રવૃત્તિઓ છે, આયોજિત પ્રવૃત્તિઓને તે માન્ય રાખે છે અને તે ચાવીરૂપ જે ક્ષેત્રો છે એના માટે માનકો પ્રસ્થાપિત કરવા અને ઓળખવા. હવે જે માનકો સામે વાસ્તવિક પરિણામોની સરખામણી કરીને અને માપન કરવાનું, ત્યારબાદ સુધારાત્મક પગલાં લઈને જેવી બાબતોનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. અંદાજપત્રીય નિયંત્રણ એ વ્યવસ્થાપકો દ્વારા ઉપયોગમાં લેવાની સૌથી જૂની અને પરંપરાગત નિયંત્રણ પ્રવૃત્તિ પૈકીની એક છે. અંદાજપત્રીય નિયંત્રણ એ અંદાજપત્રના સમય દરમિયાન શું આયોજન કરાયું હતું, કઈ સિદ્ધિઓ મેળવી હતી તેની સરખામણી કરવાની એક પ્રક્રિયા છે. આ સરખામણી કરવાની હોય છે કે આપણે આયોજન શું કર્યું અને પ્રાપ્ત શું કર્યું. હવે પાશ્ચાત્ય અભિમુખિત લક્ષ્ય અને પછીથી જે કાર્ય નિયંત્રણ થતું નથી, પરંતુ ભાવિ અભિમુખિત નિયંત્રણની પદ્ધતિ ભવિષ્યમાં તેને આપણે લક્ષી રાખી શકીએ છીએ.
આપણે જે કરેલા વિકાસ છે તેની સતત તપાસ અને તેના ખર્ચના માનકો અને જે સમાપન સમય સાથે સરખાવવાનું છે, જેથી જે વ્યવસ્થાપક છે મિત્રો તે અંદાજપત્રના બાકીના સમયગાળાને આધારે દિવસથી દિવસ, એક દિવસથી લઈને દિવસ સુધીનું, અઠવાડિયાથી અઠવાડિયા સુધીનું, મહિનાથી લઈને મહિના સુધીના કાર્યની ગોઠવણી માટે શક્તિમાન બને છે. કાર્યની ગોઠવણી કરી શકે, એનું આયોજન કરી શકે. જો આપણે આયોજન નહીં કરીએ, અંદાજપત્ર બનાવીશું નહીં, તો એનું નિયંત્રણ થઈ શકે નહીં. તો એની માટે દિવસ, મહિના, અઠવાડિયા પ્રમાણે આપણે આયોજન કરવાનું, અંદાજ બાંધવાનો, અને જે અંદાજ બાંધ્યો છે તે જ અંદાજને આપણે જે અંદાજ કર્યો છે એ અંદાજને લક્ષિત કરવા માટેનું કાર્ય કરવાનું છે, એને નિયંત્રણ કરવાનું કાર્ય કરવાનું છે. માહિતી કેન્દ્રો માટે નાણાં કેટલાક અગત્યના સ્ત્રોત છે. તો લાઇબ્રેરીમાં આપણે જ્યારે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે ગણીએ છીએ, તો લાઇબ્રેરીમાં કેવા પ્રકારના આપણા આવકના સ્ત્રોત હોય? તો માતૃ સંસ્થા હોય, આપણી જે સિસ્ટર કન્સલ્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય, અથવા સરકાર પાસેથી નિયમિતપણે આપણને ક્યારેક અનુદાન મળતું હોય છે. માહિતી પ્રસારની અભિવૃદ્ધિના રસ ધરાવતી ધર્માદાની સંસ્થા અથવા એજન્સીઝ હોય, કોઈ એવી સંસ્થા હોય કે એજન્સી હોય, એના પાસેથી પણ આપણને અનુદાન અને સહાય મળતી હોય છે. ક્યારેક આપણે લાઇબ્રેરીમાં લેટ ફીઝ, બુક ઇસ્યુ કરી હોય, રિટર્ન મેળવવા માટે લેટ ફી લેતા હોય, કેટલીક સર્વિસ આપતા હોય આપણે, તો એ સર્વિસના ભાગરૂપે આપણે કેટલાક ટોકન લેતા હોય, ટોકન પ્રાઇઝ લેતા હોય, તો એના સ્વરૂપમાં પણ આપણની આવક ઊભી થતી હોય છે. તો માહિતી કેન્દ્રના ખર્ચના અગત્યના આ થઈ આવકની વસ્તુ. હવે તે જે આપણે શીર્ષક જોઈએ, તો કેવા શીર્ષકો, કેવા પ્રકારના આપણા લાઇબ્રેરીના ખર્ચા હોય છે મિત્રો? તો ગ્રંથ સંગ્રહનો વિકાસ અને અદ્યતન રાખવા માટેનો આપણે જે લાઇબ્રેરીમાં જે લેતા હોય છે, તો શું લઈએ? પુસ્તકો છે, સામાયિકો છે, અહેવાલો આપણે લેતા હોય. બીજો ખર્ચો હોય છે બાઇન્ડિંગ અને જાળવણીનો ખર્ચો. ક્યારેક લાઇબ્રેરીમાં રહેલા પુસ્તકો જે છે એ ફાટી જાય, અથવા તો જે આપણે સામાયિકો, જર્નલ્સ મંગાવ્યા છે એને બાઇન્ડિંગ કરાવવાનું થાય, તો એ બાઇન્ડિંગનો ખર્ચો. જાળવણીનો ખર્ચો એટલે લાઇબ્રેરીના જે મેન્ટેનન્સ છે એનો ખર્ચો. રાચરચીલું એટલે જે આપણે લાઇબ્રેરીમાં વધુ સારી રીતે દેખાવી શકીએ એની માટે રાચરચીલું જે ફર્નિચર છે એ ફર્નિચરનો ખર્ચો હોય. બીજું હોય ઇમારત. ઇમારત એટલે લાઇબ્રેરીની જે બિલ્ડિંગ છે એના સંદર્ભમાં ઇમારતની આપણે વાત કરીએ. ત્યારબાદ પગાર અને વેતનો. જે લાઇબ્રેરીમાં કામ કરનારા વ્યક્તિઓ છે એનો પગાર અને ક્યારેક આપણે લાઇબ્રેરીમાં ઘણા છાપકામ એટલે કે ક્યારેક આપણા રિપોર્ટ્સ ડેવલપ કરતા હોય એનો ખર્ચો હોય, ટપાલનો ખર્ચ, આવા અનેક ખર્ચાઓ લાઇબ્રેરીમાં થતા હોય છે. તો માહિતી કેન્દ્રનું કદ અને તેની મૂળ સંસ્થાના સ્વરૂપને આધાર રાખીને આપણે અંદાજપત્રની જટિલતા અને અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિની મૂળ સંસ્થા પાસેથી મેળવેલા પુસ્તકો, સામાયિકો અને જે વાંચન સામગ્રી છે માટે અંદાજપત્રની એક સાદી, નિશ્ચિત, જેને આપણે અચળ કહી શકીએ કે અત્યંત જટિલ પરિસ્થિતિના પરત્વે જ આપણે ફેરફાર પામે છે, જ્યાં અમુક મહેસૂલ કમાવા ઉપરાંત મૂળ સંસ્થા અને અન્ય એજન્સીઓ પાસેથી અનુદાન મેળવાય છે. નાણાંના આ સ્ત્રોતને તેમાં અમુક પ્રતિબંધો પણ હોય છે. ફાળવણી ઉપર સૂચવ્યા મુજબ અને સામગ્રીના પ્રકાર એટલે કે પુસ્તક, સામાયિક, અહેવાલો હોય તો હવે વિષય અથવા વિભાગો દ્વારા હવે અંદાજપત્ર આપણે બનાવીએ ત્યારે કઈ રીતે ધ્યાન રાખવાનું હોય? તો મટીરિયલ છે, મટીરિયલના આધારે હોઈ શકે, વિષયોને આધારે, વિભાગોને આધારે પણ આપણે શીર્ષકો વિભાગમાં એલોટ કરાય છે. એ પ્રમાણે આપણે અંદાજપત્ર બનાવીએ છીએ અને અમુક રકમ ફાળવતા હોય છે. હવે અંદાજપત્ર અનંત વૈવિધ પ્રદર્શિત કરી શકે છે. મૂળ સંસ્થા જે છે સામાન્ય રીતે માહિતી કેન્દ્ર દ્વારા ઉપયોગમાં લેવાયેલા અંદાજપત્રની રચનાની પદ્ધતિ નક્કી કરે છે. ત્યારબાદ આપણે જોઈશું અંદાજપત્ર નિયંત્રણ પદ્ધતિની આવશ્યકતા શું કરવા, નિયંત્રણ પદ્ધતિની નીડ શું કરવા છે. નીડ ફોર ધ બજેટરી કંટ્રોલ સિસ્ટમ વિશે હવે વાત કરીએ તો અંદાજપત્ર નિયંત્રણ પદ્ધતિ શું છે તે તમે સમજી ગયા. તો હવે આપણે સમજીએ અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિની આવશ્યકતા શું કરવા ઊભી થાય. લાઇબ્રેરીમાં કે કોઈ પણ જે સર્વિસ પ્રોવાઈડર હોય, કોઈ પણ સંસ્થા હોય,
જે પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય, તેનું બજેટ બનાવવું જરૂરી હોય ને બજેટ હોય એટલે બજેટની નિયંત્રણ પદ્ધતિ પણ જરૂરી બને. તો નિયંત્રણ પદ્ધતિ આયોજનમાં દર્શાવેલા લક્ષ્યોને પ્રાપ્તિ પરત્વે કરાયેલા વિકાસને માપવાની. જો કોઈ પણ ઉલ્લંઘન થાય તો તેને શોધવાનો. કોઈ પણ આપણે બજેટ બનાવ્યું છે તો એ બજેટનું આપણે તોડીએ, એટલે કે લાઇબ્રેરીનો જે ખર્ચો છે આપણે અલગ અલગ, મેં આગળ વાત કરી તેમ રાચરચીલું છે, ઇમારત છે, મિસેલેનિયસ ખર્ચ છે, અથવા તો તેના રીડિંગ મટીરિયલ માટેનો ખર્ચો છે. હવે તેને આપણે ચેન્જ કરવાનો થયો. ઇમારતનો ખર્ચો છે એ પુસ્તકો કે સામયિકો મંગાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો. તો આ સુધારાત્મક કાર્યને દર્શાવવા અને ઉલ્લંઘનની ગંભીર બને તે પહેલાં સંગઠનમાં સુધારાને અસરકારક બનાવવા માટે આ ખૂબ જ જરૂરી છે. આપણે જે અંદાજ લગાવ્યો છે તેને અસરકારક બનાવવા માટે તે જરૂરી છે. ભાવિ સૂચક આયોજન હોવાના કારણે માહિતી કેન્દ્રમાં વાસ્તવિક કાર્ય અંદાજ કરેલા કાર્યક્રમને કેટલાક અંશને અનુરૂપ થાય છે. તે અંદાજપત્રીય જે રચિત સમયગાળાના પૂર્ણ થયા બાદ જ જાણી શકાય છે. દાખલા તરીકે નાણાકીય આર્થિક વર્ષ પૂરું થાય બાદ બિન અસરકારક ઉપયોગ અથવા ઓછા થયેલા ખર્ચ અથવા કેટલુંક ઉલ્લંઘન થયું હોય તે કાર્યોત્તર જાણવું કે અકસ્માત બન્યા પછી અકસ્માતના નિવારણના જે માર્ગમાં વિચારવા જેવું છે. મેં તમને પહેલાં કહ્યું એમ આપણે અમુક ખર્ચ અમુક વસ્તુ માટે વાપરવા માટે પહેલાં અંદાજ બાંધ્યો, પરંતુ એના વિપરીત આપણે કેટલો ખર્ચો ઉપયોગ કર્યો અથવા તો જે એના માટે આપણે બજેટ એલોટ કર્યું હતું એમાં એ ઉપયોગ જ ન થયો, બજેટનો ઉપયોગ જ ન થયો. તો આ જે પ્રોબ્લેમ્સ થાય છે, આ જે ઘટના બને છે એના નિવારણના માર્ગો માટે આપણે વિચારવું જોઈએ. આથી કાર્ય કઈ રીતે પાર પાડી શકાય, આપણે જે કાર્ય વિચાર્યું છે તેને કઈ રીતે એનું તપાસ કરવાનું, કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ પહેલાં તો એ જોવું પડે, અને ઉલ્લંઘન માટેના કારણો કયા હતા, તેના હવે માર્ગ કયા છે, સતત એના માટે આપણે ઓબ્ઝર્વેશન કરવું પડે. કેટલી વાર અંદાજપત્ર તૈયાર થાય તો એક જ વખત, તેમ છતાં અંદાજપત્રીય નિયંત્રણ પ્રક્રિયા જે છે એ આપણે અંદાજપત્ર એક વાર તૈયાર થાય છે, પરંતુ નિયંત્રણ પદ્ધતિ છે એ આપણે દિવસે, અઠવાડિયે કે ત્રિમાસિક, પખવાડિયું અથવા તો મહિનાથી ક્યારેક માસિક પણ આપણે જોવું જોઈએ. અને અંદાજપત્રીય મહેસૂલ અને ખર્ચા ઉપર અંકુશ રાખે છે. પરિસ્થિતિની સતત આપણે સમીક્ષા કરીએ, છેલ્લા વાસ્તવિક તેમજ કરાયેલા ખર્ચાઓને ધ્યાનમાં લઈને કરાય, જેથી લક્ષ્યો અને તેમની તક ઉપર છોડી દેવાને બદલે વર્ષના અંત સુધી આપણે તેને સિદ્ધ કરી શકીએ છીએ અને સાચી રીતે ઠેરવી શકીએ છીએ. જે અંદાજપત્ર બનાવી જો આપણે રોજબરોજ, અઠવાડિયે, મહિને આપણે એનું એનાલિસિસ કરશું તો જે આપણું અંદાજપત્ર છે તેને આપણે સારી રીતે સિદ્ધ કરી શકીએ, અંત સુધી એને સિદ્ધ કરી શકાય. તેની માટે આની આવશ્યકતા રહેલી છે. હવે સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓ જે છે એના અંદાજપત્ર અને અંદાજપત્રીય નિયંત્રણ, એટલે કે બજેટરી કંટ્રોલ છે, બજેટિંગ અને બજેટરી કંટ્રોલ એ સર્વિસ ઓરિએન્ટેડ અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. અહીંયા મેં બે શબ્દો વાપર્યા છે, સેવા અભિસ્થાપિત અને બીજો શબ્દ છે બિન નફાકારક સંસ્થાઓ. મિત્રો, સેવા અભિસ્થાપિત એટલે કે સર્વિસ ઓરિએન્ટેડ અને બીજું છે બિન નફાકારક સંસ્થાઓ એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. લાઇબ્રેરી એઝ અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એવી જ રીતે કોઈ એનજીઓ છે તો એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. પરંતુ જે બીજી સંસ્થાઓ છે જે એમાંથી સર્વિસ આપે છે અને એમાંથી પોતાના નાણાં ઊભા કરે છે તો એ સર્વિસ ઓરિએન્ટેડ થાય છે. તો સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓ જે છે, તો જે માહિતી કેન્દ્રો છે એ બિન નફાકારક સંસ્થા આપણે ગણી શકાય. હવે આવી સંસ્થાઓમાં અંદાજપત્રની રચના અને તેનું નિયંત્રણ નફા અભિસ્થાપિત સંસ્થાઓ કરતાં વધારે અગત્યના છે, એટલે કે જે સર્વિસ પ્રોવાઈડર, સર્વિસ ઓરિએન્ટેડ સંસ્થાઓ છે તેના કરતાં વધુ મહત્ત્વ રાખે છે. નફા અભિસ્થાપિત સંસ્થાઓ એટલે કે સર્વિસ ઓરિએન્ટેડ જે સંસ્થાઓ છે તેના સંચાલન કરતા વ્યવસ્થાપકમાં જો પુનરાવર્તન આયોજન
નફા વધારવાનું આપતું હોય તો આયોજનમાં સુધારો કરવા સલામત રીતે પરવાનગી આપી શકાય. એટલે જ્યારે આપણે સર્વિસ આપતા હોય અને એના બદલે આપણને નફો મળતો હોય ત્યારે આપણે આરામથી જે આપણું બજેટ છે એને ચેન્જ કરી શકીએ છીએ. અન્ય શબ્દોમાં જ્યાં વાર્ષિક આવક લગભગ નિશ્ચિત હોય ત્યાં અંદાજપત્રની રચના વ્યવસ્થાપનના નિયંત્રણનો સૌથી મહત્વનો ભાગ બને છે. હવે જે આવી સંસ્થાઓના સંચાલન કરનાર વ્યવસ્થાપકો પાસે અંદાજપત્રના વ્યક્ત કર્યા મુજબ જ જો યોજનાઓ ચુસ્તપણે આપણે વળગી રહેવાની અપેક્ષા રાખતા હોઈએ છીએ. સર્વિસ ઓરિએન્ટેડ અને બિન નફાકારક સંસ્થા એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિનું આયોજન, ભંડોળ મેળવવું, ભંડોળનો ન્યાયપૂર્વક ખર્ચ કરવો. ભંડોળ મેળવવું એ એક મહત્વની બાબત છે, પરંતુ જે ભંડોળ મળ્યું છે એનો ન્યાયપૂર્વક, ડબલ ઇન્વર્ટેડ કોમામાં, ન્યાયપૂર્વક આપણે ખર્ચ કરવો જોઈએ. સૂક્ષ્મ તેનો હિસાબ રાખવો જોઈએ. સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓના અંદાજપત્રીય નિયંત્રણમાં અમુક મુશ્કેલીઓ પણ આવે છે. હવે આવી સંસ્થાઓની લાક્ષણિકતાઓ અને અંદાજપત્રીય નિયંત્રણની મુશ્કેલીનો આપણે જો ચર્ચા કરીએ તો સંસ્થાના અંદાજપત્રના મૂળ સંસ્થાના આયોજનના ભાગ તરીકે આયોજન ન કરાયું હોય અને જો તેઓ આયોજન કરતા હિસાબ વિશે વધારે ચિંતા કરતા હોય તો સમસ્યા ઘણી વખત વધુ વિકટ બની જાય છે. આયોજનના ભાગ તરીકે આયોજન ન કરાય, પરંતુ આયોજન કરતા હિસાબ વિશે વધારે ચિંતા કરાય. આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ સંસ્થા હોય તો આયોજનના ભાગ રૂપે જ આયોજન કરવું જોઈએ, તેના હિસાબને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ નહીં. ત્યારબાદ હવે જોઈશું સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક જે સંસ્થાઓ છે એની લાક્ષણિકતાઓ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે સર્વિસ ઓરિએન્ટેડ અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની કેરેક્ટરિસ્ટિક્સ. તો નફા અભિસ્થાપિત જે સંસ્થાઓની તુલનામાં સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓ પાસે માલ સામાન હશે નહીં, અને જો વેચાણ માટે કોઈ સ્ત્રોત ઉપલબ્ધ હોય તો તેઓ આવશ્યક રીતે સ્થાવર મિલકત હોય છે. અન્ય શબ્દોમાં જો હું કહું તો સેવાઓમાં એકત્રિત કરી શકાય નહીં અને જો તેઓ વેચાણ કરી શકાય નહીં તો આ બિન વેચાયેલી જે સેવાઓમાં આવક હંમેશ માટે તેઓ ગુમાવી દેતા હોય છે. હવે આવી જે સંસ્થાઓ છે સામાન્ય રીતે શ્રમ સાધનને સંસ્થાઓ હોય છે. સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓમાં વ્યાવસાયિકોનું પ્રભુત્વ રહેશે. તેઓ પ્રાથમિક રીતે સેવા બજાવવામાં અસ્તિત્વ ધરાવે અને તેઓ સેવા સંસ્થાઓ હોવાનું વલણ રાખે છે. સેવાના જથ્થા અને ગુણવત્તા માપન માટે મુશ્કેલી થાય અને આ સંસ્થાઓના સફળ પ્રાથમિક રીતે કેટલીક સેવાઓ અને કેટલીક સારી રીતે તેઓ સેવા બજાવે છે તેના દ્વારા મપાય. અન્ય શબ્દોમાં તેની સેવાઓ તેઓ પ્રજાના કલ્યાણ માટે કેટલો ફાળો આપે છે તે મપાય છે. સેવાની ગુણવત્તા અગાઉથી માપી શકાતી નથી. ગુણવત્તા કોઈ પણ સેવાની પહેલેથી માપી ન શકાય અને તપાસી પણ ન શકાય. સેવા બજાવ્યા પહેલાં તે ન માપી શકાય, પરંતુ સેવા આપવાનું ચાલુ કરીએ, સર્વિસ આપવાનું ચાલુ કરીએ ત્યારબાદ જ તે મપાય છે. જ્યારે નફા માપન જે છે એ અછતથી દેખાય છે. સામાન્ય રીતે આવી સંસ્થાઓ જે છે સફળતા માપવા માટેનો એક જ માપદંડ હોતા નથી. વિવિધ ઉદ્દેશ્યો, ખર્ચ અને લાભો વચ્ચે સંબંધની ઉણપ અને કામગીરી માપનની મુશ્કેલી અને સંસ્થાના એકમોની કામગીરી જે છે એને સરખાવવામાં આવી સંસ્થાઓની કેટલીક વિશિષ્ટતાઓ રહેલી હોય છે. તેમાં કેટલીક વિશિષ્ટતાઓ રહેલી હોય છે. સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓના બજાર પરિબળો ઓછા મહત્વનો ભાગ ભજવે છે. તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે સેવા ધારકોની ઉણપને લીધે માલિક અને સંસ્થા વચ્ચે તફાવત દેખાય છે. પરિણામે સર્વિસ ઓરિએન્ટેડ અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન રાજકીય સંસ્થા હોવાનું વલણ રાખે છે. ઐતિહાસિક રીતે જ્યારે ખર્ચ, હિસાબ અને નિયંત્રણ પ્રયુક્તિઓ ઉત્પાદન કરનારી એટલે કે નફા અભિસ્થાપિત કંપનીઓ માટે વિકસાવાઈ હતી અને આથી સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓ ઓછી વિનિયોજિત છે. ઉપરાંત અપૂર્ણ વ્યવસ્થાપન નિયંત્રણ આવી સંસ્થાઓની પરંપરા બને છે. મોટાભાગની જે સેવા સંસ્થાઓની આપણે સાપેક્ષ રીતે નાની
અને એક જ સ્થળ ઉપર કાર્ય કરતી હોય છે. ત્યારબાદ છે નિગમન માપનની સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ ઓફ આઉટપુટ મેઝરમેન્ટ. અંદાજપત્રીય નિયંત્રણ પદ્ધતિ છે. અન્યને ગેરફાયદાઓ સિવાય જેની આપણે પછી ચર્ચા કરશું કે નફા માપનની ગેરહાજરી સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓ પરત્વે અત્યંત વિશિષ્ટ છે. જે સર્વિસ ઓરિએન્ટેડ છે ને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એના માટે ખૂબ જ વિશિષ્ટ છે. હરે કામગીરીના એક જ સંતોષકારક અને એકંદરે માપનની ગેરહાજરી કે જે નફા માપન પરત્વે આપણે તુલનાત્મક છે. બિન નફાકારક સંગઠન સૌથી વધારે ગંભીર વ્યવસ્થાપન નિયંત્રણની આ એક સમસ્યા છે મિત્રો. જે સર્વિસ ઓરિએન્ટેડ અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના વિવિધ લક્ષ્યો હોય છે અને આ લક્ષ્યોને સંખ્યાત્મક શબ્દોમાં સામાન્ય રીતે વ્યક્ત આપણે ન કરી શકીએ, કારણ કે ઘણીવાર બિલકુલ સ્પષ્ટ ઉદ્દેશ્ય હોતું નથી કે જે ફરીથી કાર્યને સૂચિત અથવા તો વૈકલ્પિક માર્ગોને પૃથ્થકરણ કરવામાં ઉપયોગમાં લઈ શકાય. બીજું એમ કહી શકાય કે આગમન અને નિગમન, અરાઇવલ ડિપાર્ચર જેને કહીએ, એટલે કે ઇશ્યુ એન્ડ રિટર્ન વચ્ચેના આવક અને જાવક અંદાજ બાંધવામાં કોઈ પણ તર્કસંગત માર્ગ હોતો નથી. ખર્ચ અને લાભ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ હોવાનો દેખાતો નથી. હવે સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક જે સંસ્થાઓ છે તેની કામગીરી માપન માટે સ્પષ્ટ મુશ્કેલીઓ જે છે, એના ઉપરાંત અસમાન કાર્યના લીધે સંસ્થાકીય કાર્યને સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓમાં સરખામણી કરી શકાતી નથી. નફા અભિસ્થાપિત સંસ્થાઓ કે જે પ્રોફિટ મેળવે છે એવી સંસ્થાઓ છે જે સેવાઓ વેચે છે અથવા તો પોતે સેવા આપે છે. માલ માટે વસૂલાત કિંમતને આધારે જે કમાયેલી મહેસૂલ રકમ દ્વારા તેમના નિગમનને માપે છે. એટલે કે જે આવક થાય છે તેની આવક કેટલી થઈ અને જાવક કેટલી થઈ એનું માપન કરે છે. ત્યારે વ્યક્તિગત નફા કેન્દ્રો માટે મહેસૂલ તબદીલ કિંમતો માટે દ્વારા જ તે મપાય છે. અને સેવા અભિસ્થાપિત અને બિન નફાકારક સંસ્થાઓ કાં તો નિગમનના સમાન નાણાકીય માપનોની યોજના કરવી અથવા તો બિન નાણાકીય માપન ઉપર આધાર રાખવો જોઈએ. માહિતી કેન્દ્રો છે તેમની કિંમત નીતિઓ પરત્વે પરંતુ ધ્યાન આપ્યું નથી. માહિતી સેવાઓ માટે કિંમત વસૂલની ખામીઓ અને ખૂબીઓ વિશે ચર્ચા કરવી, તે વિવાદ કરવો એ અહીંયા આપણે નથી જોતા. પરંતુ જો માહિતી સેવાઓ પર શુલ્ક દાખલ કરાય તો તે યોગ્ય કિંમત નીતિ વિકસાવાય તો માહિતી કેન્દ્રોની કાર્યક્ષમતા અને અસરકારકતા માપવા માટે ખર્ચ કેન્દ્ર તરીકે જવાબદારી માપવાનું આપણે સરળ બની જાય. જે આપણે સેવા આપીએ છીએ એની ટોકન અમાઉન્ટ જો લઈએ તો આપણે તેનું ખર્ચ અને આવક અને જાવકના આધારે તેનું સેવાનું મૂલ્ય આંકી શકીએ. સામાન્ય નિયમ હોવો જોઈએ કે કિંમત પૂર્ણ ખર્ચને સમાન હોવી જોઈએ. સંપૂર્ણ ખર્ચ કિંમત નિર્ધારિત, એટલે કે જો કોઈ કિંમત તેના ખર્ચ કરતાં વધી જાય તો માહિતી કેન્દ્રને અભિસ્થાપિત સંગઠન બની જાય. જો કિંમત પૂર્ણ ખર્ચ કરતાં નીચી હોય તો અર્થતંત્રમાં સ્ત્રોતની ગેરફાળવણીમાં પરિણમે. બીજું, મૂલ્યાંકિત કરેલ જે સેવા છે મિત્રો એ એકમને જેટલા વધારે નાના હોય તેટલા જ વ્યવસ્થિત રીતે તેના હેતુઓ માટે નિગમનના વધારે ચોકસાઈપૂર્વક આપણે માપી શકીએ છીએ. ફાળવણી વિશે નિર્ણયો માટેનો આધાર વધારે સારો હોય છે. જો કાગળ કામનો ખર્ચ લાભ ઉપર અતિભાર ન રાખે અને મૂલ્ય નિયંત્રિત નીતિ સંસ્થાને એકંદર નીતિ સાથે સાતત્ય હોય તો વ્યવસ્થાપન નિયંત્રણ પ્રક્રિયાને વધારે સરળ આપણે બનાવી શકીએ છીએ. ભાવિ મૂલ્યને આધારે કામગીરી પહેલાં ગોઠવાઈ હોય તો જે તબદીલ નિર્ધારણ સંકલ્પ માહિતી કેન્દ્રમાં કોઈપણ જવાબદારી ખર્ચ કેન્દ્રના નિગમનનું માપન કરવા અપનાવવું જોઈએ. હવે જે બિન નાણાકીય નિગમન પગલાં માપવાનો એ ઘણી રીતે વર્ગીકૃત કરી શકાય. તેઓ વાસ્તવિક કે હેતુલક્ષી હોય છે, સંખ્યાત્મક ગુણાત્મક હોઈ શકે કે અનુમાપક હોઈ શકે. સામાન્ય રીતે બિન નાણાકીય નિગમન માપનના 3 અગત્યની કક્ષાઓ છે. શું માપવા માટે ઈરાદો ધરાવે છે? જે આપણે માપીએ છીએ તે માપવા માટેનો ઈરાદો ધરાવે છે? તેના પર આધારિત તેઓને ઓળખી કઢાય છે. સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે પરિણામ માપનો
એટલે કે પરિણામ માપન એવો શબ્દ પોતે જ શરતો કે જે સંસ્થાને ધારી સંબંધો હોય છે તેમાં નિગમનનું વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. તે ધ્યેય અભિસ્થાપિત પ્રતિનિયુક્તિ અથવા તો અવેજી માપન છે. બહારના જે વિશ્વ ઉપર સંસ્થાની અસરને પ્રત્યેક તરીકે કહી શકાય છે. બીજું છે પ્રક્રિયા માપન. તો પ્રક્રિયા માપન કે જે સાધન અભિસ્થાપિત છે કે જે સંસ્થા દ્વારા ચાલુ રખાયેલી પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવે છે અને જવાબદારી કેન્દ્ર અથવા વ્યક્તિના નિગમનને માપે છે. એવી ગર્ભિત ધારણા છે કે જવાબદારી કેન્દ્ર જે કરે છે તે સંસ્થાના ઉદ્દેશ્યને સુસંગત હોવું જોઈએ. પ્રક્રિયા માપનની જે કાર્યક્ષમતાનું માપન કરે છે પરંતુ અસરકારકતાનું માપન કરી શકતી નથી. અને વિદ્વાન માને છે કે ટૂંકા ગાળાની કામગીરીનું જે માપન કરવા સૌથી વધારે ઉપયોગી છે. ત્યારબાદ છે ત્રીજું સામાજિક સૂચનો. સામાજિક સૂચન એ સંસ્થાની સિદ્ધિનું ખરબચડું જે રૂપ છે તેને રજૂ કરે છે અને તે કોઈ પણ બિન અંકુશિત અસંગત પરિબળોને પ્રભાવિત હોય છે. સામાજિક સૂચનો સંસ્થાના કાર્યના પરિણામે ધ્યાનમાં લે છે અને તેઓ વ્યૂહાત્મક જે સમસ્યાઓ છે તેના લાભના ગાળામાં પૃથ્થકરણ માટે ઉપયોગી બને છે. તેઓ અસ્પષ્ટ હોય છે મિત્રો કે પ્રવર્તમાન આધાર પર મેળવવા ખૂબ જ અઘરા છે. પ્રવર્તમાન જે કાર્યક્રમના પ્રયત્ન દ્વારા ઓછા પ્રભાવિત હોઈ શકે અને બાહ્ય અસરોની સહજ લાગણી હોઈ શકે અને તેથી જ આપણે દૈનિક વ્યવસ્થાપનમાં ખૂબ જ ઓછું મૂલ્ય છે. છેલ્લા જે નિવેશનો પોતે જે અવેજીમાં નિગમન માપન તરીકે ઉપયોગમાં લેવાય તે ધારણા સાથે કે કોઈ પણ પ્રકારના માપન ન હોવા કરતાં નિવેશ એ અવારનવાર નિગમનના બહેતર માપન હોય છે. આપણે શ્રેષ્ઠ ઉદાહરણ લેવું જોઈએ કે સંશોધન યોજના ઉપર ખર્ચાયેલા નાણાં જે છે એ નિગમન માપક તરીકે ઉપયોગમાં લેવાય છે. વ્યક્તિઓ કાળજીપૂર્વક રાખવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી માપન ઉપર વિશ્વસનીયતા હોવી શકાય જેથી કરીને માપન આપણે સારી રીતે માપી શકીએ. એટલે નિગમન જે માપનની સમસ્યાઓ છે એ આ ત્રણ છે કે પરિણામ માપન, બીજું છે પ્રક્રિયા માપન અને ત્રીજું છે સામાજિક પ્રક્રિયા. તો હવે આ ત્રણેય જે છે નિગમન માપનની સમસ્યા પ્રોબ્લેમ આઉટપુટ મેઝરમેન્ટ છે તેની આપણે વાત કરી. તો મિત્રો આજે આપણે વાત કરી અંદાજપત્રની નિયંત્રણની પદ્ધતિ વિશે. ખૂબ જ સારી રીતે આજે મેં તમને પ્રોબ્લેમ્સ કયા હોઈ શકે, આવશ્યકતા કઈ છે નિયંત્રણ પદ્ધતિની, નિયંત્રણ પદ્ધતિ એટલે શું તેના વિશે ચર્ચા કરી. તો મિત્રો નવા વિષય સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી મને રજા આપશો. સ્વાધ્યાયઃ પરમ